બનાસકાંઠા જિલ્લા વિભાજન બાદ રાજકીય માહોલ ગરમાયો છે। ભાજપના ભાબર તાલુકાના મીઠા ગામના પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ અમથુજી ઠાકોર પણ સરકાર દ્વારા જો ભાજપના આગેવાનો નિર્ણય સામે વિરોધ કરતા હોય તો ફેર વિચારણા કરી વાવ થરાદની જગ્યાએ ઓગળ જિલ્લો જાહેર કરવામાં આવે તેવું ઘણા આગેવાનો અને કાર્યકરોની માંગ છે। નિર્ણય સામે ઓગળ જિલ્લો બનાવવા માંગ કરી રહ્યા છે। આજે ભાજપ સમર્થિત આગેવાનો થરાદ મેજિસ્ટ્રેટ કચેરીએ જઈ અમારો જિલ્લો વાવ થરાદ જિલ્લો અમારા નેતા શંકરભાઈ ચૌધરીના નારા લગાવી શક્તિ પ્રદર્શન કર્યું હતું। જ્યારે કોંગ્રેસ આગેવાનો વાવ થરાદ જિલ્લાનો વિરોધ દર્શાવવામાં અરજી પત્રકો તૈયાર કરી પ્રાંત કચેરી આપી રહ્યા છે। ભાજપ સમર્થિત આગેવાનો વાવ થરાદ નવીન જિલ્લાને આવકારી રહ્યા છે, જ્યારે કોંગ્રેસ આગેવાનો સરકારના આ નિર્ણયનું જોરદાર વિરોધ પ્રદર્શન કરી નવો જિલ્લો આગળ બનાવવા માંગ કરી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। ભાજપ અને કોંગ્રેસ પક્ષના લોકો લેખિત અરજીઓ પ્રાંત અધિકારીને આપવાની તંત્ર દ્વારા જાહેરાત સરકારનો નવો જિલ્લો જાહેર કરવામાં આવ્યો તે યોગ્ય છે કે નથી તે વાતને લીધે બંને વિચારધારાના લોકો લેખિતમાં રજૂઆત કરી રહ્યા છે, જેના આમ જનતા પીસાઈ રહી છે। કોના કહેવાથી કોને સમર્થન આપવા તે અવઢવમાં લોકો પડી ગયા છે। હવે આવનારા સમયમાં સરકાર શું નિર્ણય લે છે તેની ઉપર લોકોની નજર મંડાઈ છે। નમસ્કાર મિત્રો, હું આપ સૌનો એબી ઠાકોર। મિત્રો, હમણાં તાજેતરમાં બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થઈ અને 2 જિલ્લા બનાવવામાં આવ્યા, પરંતુ પ્રજાની માંગ એવી છે કે ઓગળનાથની વાત હતી, પહેલાં ઓગળનાથ જિલ્લો બનાવવાની વાત હતી। આજે જ્યારે ઓગળ મહંત શ્રી પાકિસ્તાનમાં દર્શન કરવા માટે ગયા છે ત્યારે મા ભગવતીને વિનંતી કરીએ, મા ભગવતી હિંગળાજ માતાને પ્રાર્થના કરીએ કે સરકાર આપણા સૌની વાત ગ્રાહ્ય રાખી અને ઓગળને જિલ્લો જાહેર કરે। વાવ થરાદનો અમને વિરોધ નથી, પરંતુ ઓગળ જિલ્લો પણ બની શકે એટલો મોટો વિસ્તાર બનાસકાંઠા હોવાથી સૌને મારી વિનંતી છે કે બનાસકાંઠામાં એક અન્ય ઓગળ જિલ્લો આપવાની પહેલાં વાત હતી અને એ વાત આજે પ્રજાની માગણી માટે પૂરી થાય એટલા માટે સૌ સરકારના પ્રતિનિધિઓને વિનંતી છે। આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને, મુખ્યમંત્રીશ્રીને વિનંતી છે, આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ વડાપ્રધાનશ્રીને અમારી વિનંતી છે કે આપ ઓગળ જિલ્લો જાહેર કરી અને અમારી આ પ્રજાનું આપ કલ્યાણ માટે આ વાત ગ્રાહ્ય રાખો એવી વિનંતી છે। ભારત માતા કી જય, વંદે માતરમ।